જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. તો સ્વાગત છે તમારું એક દિવસે મિની બ્લોગમાં. આજે હતી આપણે કોલેજે રજા, તો સવારમાં ઉઠીને આપણે નીકળી ગયા આપણી વાડી બાજુ. આ ખેતરમાં એડા છે, આ એડાની લીંબુ તો જુઓ હાથ જેવડી. તો ફાઇનલી પહોંચી ગયા આપણે આપણી વાડી, અને અહીંયાનો અજમો તો જુઓ કેમ એકદમ જોરદાર જામી પડ્યો, અને બધા અજમામાં હવે તો ઉપર ફૂલ પણ આવવા માંડ્યા. તો અત્યારે આપણે વાડી આવી ગયા, અને આપણે વાડી અત્યારે ઠળી હોરવાનું કામ કરવાનું હતું. તો અત્યારે મુહૂર્ત સારું હતું, આપણે દેર ના કરતા અત્યારે લઈ લીધો અત્યારે હાથમાં. તો એક પછી એક આપણે ઠળી લઈને હોરવાનું કરી દીધું આપણે ચાલુ. તો થોડીક વાર આપણે આવી રીતના એક પછી એક ઠળી લઈને હોરવાનું ચાલુ કરી દીધું, અને થોડીક વાર ત્યાં તો ઢગલો કરી દીધો. તો ત્યાં તો આપણે થોડીક વાર ઠળી હોઈ રહી, પછી અહીંયા ઠળી હોરાઈ ગઈ, તેનો ડૂચો ભેગો, તો આપણે તેના સામેના પડામાં નાખવાનો હતો. તો આપણે અહીંથી થોડોક ડૂચો હતો એટલે આપણે બધો ડૂચો ભેગો કરી લીધો, સામેના બાપાને એના પડામાં નાખી દીધો. હવે બપોર થઈ ગયો, આપણે ઘરે જમી કરીને ચા બનાવી આવ્યા. ત્યાં તો આપણે ઘરે બનાવ્યો, પણ આપણે વાડી આવીને ચા પીધો. અત્યારે પાછું આપણે ઠળી હોરવાનું કામ ચાલુ કરવાનું હતું. તો પછી બાપાને એનું પડું ખાલી હતું, આપણે એમાં ડૂચો નાખ્યો હતો, તો તેને અત્યારે આપણે સળગાવી નાખ્યો. તો પછી આપણે અહીંયા જેટલી ઠળી હતી એટલી બધી હોરી નાખી, અને અહીંયા ઢગલા કરી દીધા. હવે તો આપણે તે ડૂચાનો પણ આખો બધો ઢગલો કરી નાખ્યો. હવે આનો પણ વારો હતો હરગાવાનો. ફાઇનલી આપણે આને પણ હરી મૂકીને હરગાવી નાખ્યો. તો તે બે ઢગલો હરગી ગયા, પછી આપણે તેને ઠારી નાખ્યા, પણ ધી પણ હાથમાં આવ્યો હતો. આપણે પછી નીકળી ગયા આપણે ઘર બાજુ. તો આજ માટે એટલું જ. જય શ્રી રામ, બાય બાય.